જ્યારે મિત્રો ભૂખ લાગી હોય, કકડીને ફટાફટ બનાવવું હોય અને ચટપટું બનાવવું હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. ઉનાળાની સવારમાં કે સાંજે જો આવું હળવું ખાવા મળી જાય તો ખરેખર મોજ પડી જાય. આપણે એક ટીમ્પા તેલની અંદર આ રેસીપી તૈયાર કરવાના છે. તમે તેલ વગર પણ રેસીપી તૈયાર કરી શકો છો. તો ચાલો પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે 3 મોટી વાટકી ભરીને મેં મમરા લીધા છે. હવે આપણે આની અંદર 3 થી 4 ગ્લાસ જેટલું આ રીતે પાણી એડ કરીશું અને મમરાને આ રીતે થોડાક હાથની મદદથી પ્રેસ કરીશું કે જેથી જે મમરા છે એ પાણીની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. તો બસ આપણે આ રીતે હાથથી મિક્સ કરતા જઈશું અને થોડું થોડું આની અંદર પાણી એડ કરતા રહીશું. પાણી આની અંદર વધારે હશે કે ઓછું હશે એનાથી કંઈ જ ફરક નહીં પડે. જો પાણી વધારે હશે તો સહેલાઈથી આ પાણીની સાથે કોટ થઈ જશે. બંને હાથેથી આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આ રીતે પાણી સાથે મેં મમરા સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે ઢાંકણ ઢાંકી આને આપણે સાઈડમાં મૂકી દઈશું એકાદ 2 મિનિટ માટે. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. અત્યારે જે હું ચટણી બનાવવા જઈ રહી છું, મારા હસબન્ડને તો બહુ જ પસંદ આવી અને ઘરના બાકીના સભ્યોને પણ બહુ જ પસંદ આવી. તો આ ચટણી બનાવવા માટે અડધી વાટકી જેટલી મેં કોથમીર લીધી, સ્વાદ અનુસાર થોડુંક મીઠું, ચપટી જેટલો અજમો, સારા એવા પ્રમાણમાં આખી ખાંડ એડ કરી છે 2 ચમચી જેટલી, 2 મોટી ચમચી ભરીને. ત્યાર પછી આની અંદર આપણે સારા એવા પ્રમાણમાં દહીં એડ કરીશું. હા મિત્રો, દહીં ચોક્કસથી આની અંદર એડ કરજો. દહીંથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. તમે આની દહીંની ચટણી પણ કહી શકો છો. તો 4 મોટી ચમચી ભરીને મેં આની અંદર દહીં એડ કર્યું છે. અત્યારે મેં લીધું છે એક લીલું મરચું મોટી સાઈઝનું છે. તો બસ હાથથી આપણે આ રીતે થોડાક નાના ટુકડાઓમાં આને કટ કરી લઈશું. તો એક તીખું લીલું મરચું એડ કર્યું છે. હવે આપણે આની અંદર લસણની પેસ્ટ એડ કરીશું. ફ્રેન્ડ્સ, જે આ લસણની પેસ્ટ છે આની અંદર મીઠું, મરચું અને સારા એવા પ્રમાણમાં લસણ લઈ અને મેં ક્રશ કરી અને ફ્રીઝમાં મૂક્યું હતું. આમ કરવાથી જે લસણ છે એ લાંબા સમય સુધી બગડતું નથી અને જ્યારે પણ તમારે ઉપયોગ કરવો હોય ત્યારે તમે આ રીતે આસાનીથી લસણની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તો 5 ચમચી જેટલી મેં લસણની પેસ્ટ એડ કરી છે. વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. આનાથી સ્ટ્રોંગ ફ્લેવર આવે છે. હવે બધું જ જે મિક્સર છે એ આપણે મિક્સર જારની અંદર લઈ લઈશું. ખરેખર ફ્રેન્ડ્સ, આ ચટણી જો તમે રોટલી સાથે ખાશો તો પણ બહુ જ સરસ લાગતી હોય છે. મારી ગેરંટી છે. જો કોઈને ન ભાવે ઘરમાં તો મને ચોક્કસથી જણાવજો, કેમ કે આ જે ચટણી છે બધાને બહુ જ પસંદ આવે એવી ચટણી છે. આની જે થિકનેસ છે મેં આટલી પાતળી જ રાખી છે. બહુ જ સરસ ફ્રેન્ડ્સ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આની અંદર પાણી બિલકુલ પણ એડ નહીં કરતા, કેમ કે જે દહીં આપણે ક્રશ કર્યું છે તેનાથી સારું એવું તમે જોઈ શકો છો પાણી વળી ગયું છે. જો તમારે ઘટ રાખવી હોય તો જે કોથમીરનું પ્રમાણ છે એ તમારે વધારે રાખવું. અરે વાહ ફ્રેન્ડ્સ, મેં ટેસ્ટ કર્યો, ખરેખર લાજવાબ લાગી રહી છે. હવે આપણે જે મમરા પાણીની અંદર પલાળ્યા હતા એ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે 1.5 મિનિટની અંદર જે મમરા છે બહુ જ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે. હવે જે આ મમરાનું જે વાસણ છે એને સાઈડમાં મૂકી દઈશું અને ત્યાર પછી એક મેં મોટી સાઈઝનો બાઉલ લીધો છે. જે મમરા છે પાણીની અંદર એ બંને હથેળી વચ્ચે થોડુંક આ રીતે આપણે પ્રેસ કરીશું કે જેથી એક્સ્ટ્રા જે પાણી છે એ દૂર થઈ જાય. થોડું ઘણું જો પાણી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ બને એટલું આપણે પાણી આ રીતે દૂર કરી દઈશું. તો બધા જ મમરા મેં બાઉલની અંદર નીકાળી લીધા છે. જે ગંદુ પાણી છે એને મેં દૂર કરી દીધું. હવે આપણે જે મમરા છે પાણીમાં પલાળેલા એ લઈ લઈશું. ચાલો ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, મસાલા ધ્યાનથી જોજો કે હું કયા કયા મસાલા એડ કરું છું. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. એકદમ ઓછી 3 થી 4 ચપટી જેટલી હળદર એડ કરવાની છે. અડધી ચમચી જેટલી વરિયાળી. જો તમને વરિયાળી પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. એક મોટી ચમચી ભરીને ધાણા પાવડર, 1 ચમચી જેટલા તલ અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોથમીર એડ કરીશું. હવે આ બધા જ મસાલા મમરા સાથે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આપણે એક બને ત્યાં સુધી ઘરની સામગ્રીનો જ ઉપયોગ કરીશું તો પણ જે આ રેસીપી છે લાજવાબ બનશે એટલી મારી ગેરંટી છે. જે મમરાનું મિક્સર છે મેં સારી રીતે એકવાર મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર સોજી એડ કરીશું. તો અડધી વાટકી કરતાં વધારે મેં આની અંદર સોજી એડ કરી છે. જો 3 વાટકી જેટલા મમરા હોય તો આની અંદર અડધી વાટકી કરતાં તમારે થોડીક વધારે સોજી એડ કરવાની. તમે 1 વાટકી ભરીને પણ સોજી એડ કરી શકો છો આની અંદર, તો પણ બહુ જ સરસ આપણી આ રેસીપી તૈયાર થશે. એકવાર મમરા સાથે સોજીને મિક્સ કરી લઈશું. તો મેં સોજીને મિક્સ કરી લીધી છે. હવે આપણે આની અંદર તમે દહીં પણ એડ કરી શકો છો, બટ દહીંની જગ્યાએ અત્યારે હું છાશનો ઉપયોગ કરી રહી છું. તો 1 વાટકી ભરીને મેં છાશ લીધી છે. તો અત્યારે અડધી વાટકી જેટલી છાશ એડ કરી રહી છું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. છાશ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. થોડી થોડી આ રીતે છાશ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું.
તો 1 વાટકી ભરીને મેં છાશ એડ કરી દીધી છે. જરૂર પ્રમાણે થોડી ફરીથી આપણે છાશ એડ કરીશું. મેં ફરીથી અડધી વાટકી જેટલી છાશ લીધી છે. તો આ રીતે થોડી એને પણ એડ કરી અને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં હું તમને કહીશ કે ટોટલ કેટલી છાશ મેં આની અંદર એડ કરી. તો આની અંદર ટોટલ 1.5 વાટકી જેટલી છાશ થઈ છે અને જે બેટરની થિકનેસ છે એ આપણે આટલી જ રાખવાની છે. અને હા ફ્રેન્ડ્સ, જે આપણે ચટણી બનાવી હતી એને મેં આ રીતે એક વાસણની અંદર નીકાળી લીધી છે. અને જે મિક્સર જાર હતો ચટણીવાળો, આપણે એનો જ ઉપયોગ કરીશું કે જેથી બેટરનો જે ટેસ્ટ છે વધારે સારો લાગે. તો એ જ મિક્સર જારનો આપણે ઉપયોગ કરીશું. અને જે મિક્સર છે આપણે બધું જ એડ નથી કરવાનું. આ રીતે અડધા મિક્સર આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે આને એકવાર ક્રશ કરી લેવાનું છે. અને જે અડધું મિક્સર છે એને મેં એમ જ રહેવા દીધું છે. અડધા મિક્સરને મેં ક્રશ કરી લીધું છે. હવે આપણે કોઈ પણ એક વાસણની અંદર આને નીકાળી લઈશું. અને મિત્રો, જે બાકીનું મિક્સર છે એને આપણે શું કરવાનું એ પણ હું તમને જણાવું. તો એ મિક્સર છે આની અંદર થોડુંક આપણે એડ કરી દઈશું. આવું એટલા માટે કર્યું છે કે આમ કરવાથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે. જે મમરા હોય છે આખા અંદર દેખાતા હોય છે અને આ મોઢામાં આવે ત્યારે એક અલગ જ સોફ્ટનેસ લાગતી હોય છે. એટલા માટે અડધું મિક્સર મેં ક્રશ કર્યું છે અને જે અડધું મિક્સર છે આપણે એ જ રીતે રહેવા દઈશું. ત્યાર પછી આની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું. અત્યારે મેં સાજીના ફૂલ લીધા છે તો એ એડ કરીશું આપણે 5 ચમચી જેટલા. સોડા વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. અને હા, આ જે રેસીપી છે મારે થોડીક લાલાશ પડતી હતી, જેવો કટલેસનો દેખાવ હોય છે બસ એવી જ મારે તૈયાર કરવી હતી. એટલા માટે મેં આની અંદર હળદર એડ કરી છે. જો તમારે વ્હાઈટ બનાવવા હોય તો આની અંદર તમારે હળદર બિલકુલ પણ એડ નહીં કરવાની અને લાલ મરચાંની જગ્યાએ લીલા મરચાંનો ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો આ જે બેટર છે એની થિકનેસ આટલી પરફેક્ટ છે. હવે અપ્પમ ટ્રેની અંદર આ રીતે 1 ટીમ્પા જેટલું આપણે તેલ લઈ લઈશું અને ત્યાર પછી જે બેટર આપણે તૈયાર કર્યું છે 1 ચમચી જેટલું આની અંદર એડ કરી દઈશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ તમારી છે એ ફાસ્ટ રાખવાની. અડધી મિનિટ માટે અપ્પમ ટ્રે સારી એવું ગરમ થઈ જાય તરત જ જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. નહીં તો જે આ અપ્પમ છે બહુ જ લાલાશ પડતા થઈ જશે, કેમ કે આપણે આની અંદર સોડા અને હળદર એડ કરી છે એટલા માટે. હવે ઢાંકી અડધી મિનિટ માટે આને કૂક કરી લઈશું. એક સાઈડથી કૂક થઈ જાય ત્યાર પછી આપણે ટર્ન કરી દઈશું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ આનો દેખાવ લાગી રહ્યો છે. તો બંને સાઈડથી મેં કૂક કરી લીધું છે. આને કૂક થતાં ટોટલ 1 મિનિટ જેટલો સમય લાગે છે. અડધી મિનિટ માટે મેં એક સાઈડ કૂક કરી લીધા અને બીજી સાઈડથી ફાસ્ટ ફ્લેમ ઉપર અડધી મિનિટ માટે કૂક કર્યા હતા. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર અંદરથી કેટલા સોફ્ટ દેખાઈ રહ્યા છે. અને મમરાની આ રેસીપી બનાવી છે એ પણ તમને દેખાઈ રહી હશે ચટણી સાથે. તો અરે વાહ, બહુ જ મસ્ત લાગી રહી છે ફ્રેન્ડ્સ. ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી સાથે. ત્યાં સુધી બાય.